નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? ઘરશાળા બુનિયાદી શિક્ષણ સંસ્થા સંચાલિત યુટ્યુબ ચેનલમાં હું તૃપ્તિબેન ધકાણ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, ગયા લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 1 કમ્પ્લીટ કર્યું. આજના આ લેક્ચરમાં આપણે યુનિટ 2 શીખવા જઈ રહ્યા છીએ. તો ચાલો ફ્રેન્ડ્સ, એના માટે આપણે તૈયાર થઈ જઈએ. ફ્રેન્ડ્સ, આજના આ સરસ મજાના લેક્ચરમાં આપણે યુનિટ 2 જેનું નામ છે સ્ટેપ બાય સ્ટેપ, તેની એક્ટિવિટીઝ 1 થી સ્ટાર્ટ કરી અને આપણે સમજવા જઈ રહ્યા છીએ. તો ચાલો એના માટે આપણે સરસ રીતે તૈયાર થઈ જઈએ. ફ્રેન્ડ્સ, આજના આ સરસ મજાના લેક્ચરમાં આપણે એક્ટિવિટી 1, એક્ટિવિટી 2, એક્ટિવિટી 3 અને એક્ટિવિટી 4 તેમજ એક્ટિવિટી 5 સમજવા પ્રયત્ન કરશું. તો ચાલો તૈયાર થઈ જાય. ફ્રેન્ડ્સ, ચાલો આપણે સરસ મજાની હોડી કેવી રીતે બને તે જોઈએ અને તમને બધા એને સરસ રીતે બનાવવા માટે ટ્રાય કરજો. ઓકે, પહેલાં એક સ્ક્વેર આપણે પેપર લીધું, એને આ રીતે આપણે ફોલ્ડ કરવાનું છે. જો હું તમને અહીંયા દેખાડું છું કેવી રીતે આપણે એને ફોલ્ડ કરીએ. આપણે આ જે પેપર છે એને પરફેક્ટ સ્ક્વેર બનાવીએ છીએ અને તે કેવી રીતે બને છે તેના માટે આપણે એને આ રીતે સ્ટેપ લઈ લીધું અને પછી આ જે ભાગ છે એ કટિંગ કરવા માટે આપણે રાખ્યો છે. તમે બરાબર રીતે એને કટ કરો કે જેથી આ જે પેપર છે એ સ્ક્વેર બને છે. તો તમે એને બરાબર રીતે જુઓ. કટ થઈ ગયું. હવે આપણે એને સ્ક્વેર બનાવીએ છીએ. સ્ક્વેર બન્યા પછી આ રીતની ઘડ પડી. હવે આને આપણે આ રીતે ફોલ્ડ કરશું. ફોલ્ડ કરતી વખતે એને બરાબર રીતે આપણે એને દબાવી અને સરસ રીતે આ રીતે ઘડ પાડીએ. આપણે એને દેખાય છે? ઘડ પડતાની સાથે આ રીતે આપણને એની ફ્લિપ્સ દેખાશે. હવે આ 3 પાર્ટ છે એમાંથી આ જે પાર્ટ છે આપણે એને ફોલ્ડ કરી દીધો જેથી 3 પાર્ટ્સ આપણને દેખાશે. એને આપણે ફોલ્ડ કરીએ છીએ. ફોલ્ડ કર્યા પછી આ રીતની આપણી કેપ બની જશે. દેખાય છે તમને બધાને કેપ સરસ રીતની? હવે ઈ કેપમાં આ રીતે આપણે ફોલ્ડ કર્યા પછી એની ફ્લેપ છે એને આપણે બહાર કાઢવાની છે. જો દેખાય છે ફ્રેન્ડ્સ? હા. હવે આને આપણે આ રીતે ખેંચશું તો આપણી જે બોટ છે એ તૈયાર થઈ જશે. થઈ ગઈ તૈયાર? એકદમ ઇઝી છે. આપણે સ્ટેપ વાઇઝ કર્યું ને બધું, એટલે આપણી આ બોટ છે એ તૈયાર થઈ ગઈ. તો ચાલો બોટમાં બેસી અને આપણે આપણી સ્કૂલે જઈએ. રેડી? તો ફ્રેન્ડ્સ, તમે જોયું ને અહીંયા સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે બોટ તૈયાર થાય છે. તો ફ્રેન્ડ્સ, આજનું આપણું જે યુનિટ છે ને યુનિટ 2, એમાં બધી વસ્તુ આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજવાની છે કે સ્ટેપ વાઇઝ આપણે જો સમજીએ તો આપણને એ બધી વસ્તુ બરાબર રીતે સમજાઈ જાય. તો અહીંયા આપણી જે એક્ટિવિટી 1 છે એમાં સરસ મજાનું આપણને જે તમે હોડી બનાવતા જોઈએ ને બોટ કેવી રીતે તૈયાર થાય, એમાં કયા કયા સ્ટેપ આવે, તો એ હું તમને સમજાવવા માટે પ્રયત્ન કરું છું. તો ચાલો એ સમજીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો ચાલો આપણે એને બરાબર રીતે સમજીએ. તમે આમ તો આપણે જે વિડીયો છે એમાં જોઈ જ લીધું હશે. ટેક અ સ્ક્વેર શીટ ઓફ પેપર, ફોલ્ડ ઇટ અલોંગ ધ મિડલ હોરિઝોન્ટલી, એટલે કે એક ચોરસ કાગળ લો, તેને વચ્ચેથી આડો વાળો.
સેકન્ડ વન, ધેન ફોલ્ડ ઇટ અગેન વર્ટિકલી એઝ શોન. વર્ટિકલી એટલે શું થાય કે આપણે જે રીતે તમને મેં બતાવ્યું ને એ રીતે એને ઊભો વાળવાનો છે. એટલે પછી આપણે કાગળને બરાબર રીતે ઊભો વાળવાનો છે. હવે ફ્રેન્ડ્સ, હોરિઝોન્ટલી એટલે શું થાય? એટલે કે એને આડો વાળવાનો છે. જો હોરિઝોન્ટલી એટલે આડો અને વર્ટિકલી એટલે ઊભો. થર્ડ પોઈન્ટ છે, યુ ગેટ અ ફોલ્ડેડ સ્ક્વેર. ત્યાર પછી આપણે એને ચોરસો, જ્યારે તમે આ કરશો એટલે તમને વાળેલો ચોરસ મળશે. તમે ટેક્સ્ટબુકમાં પોઈન્ટ વાઇઝ પણ જોતા જજો. હવે ફોર્થ પોઈન્ટ છે, નાવ ફોલ્ડ વન ઓફ ધ ફ્લેપ્સ બેકવર્ડ્સ. હવે એક ભાગ, જે છૂટો ભાગ છે એને આપણે પાછળની તરફ વાળવાનો છે. ફિફ્થ વન, ફોલ્ડ ધ રિમેનિંગ 3 ફ્લેપ્સ એઝ શોન. બતાવ્યા પ્રમાણે બાકીના 3 ભાગને વાળવાના છે. સિક્સ્થ વન, નાવ યુ ગેટ અ ટ્રાયંગલ. હવે તમને એક ત્રિકોણ મળશે. સેવન્થ વન, પુટ યોર ફિંગર ઇનસાઇડ ધ ટ્રાયંગલ ટુ મેક અ કેપ. ટોપી બનાવવા માટે તમારી આંગળી ત્રિકોણમાં તમે હવે મૂકો. નાવ મેક ધ 2 એન્ડ્સ ઓફ ધ કેપ મીટ. હવે ટોપીના બંને છેડાને આપણે મેળવવાના છે. કેરફુલી પુલ ધ બેઝ. નીચલો ભાગ કાળજીપૂર્વક વાળો. પુલ ધ ફ્લેપ્સ આઉટવર્ડ્સ. છૂટા ભાગની બહાર તરફ ખેંચો. પ્રેસ ધેમ સાઇડવેઝ. પછી તેને બાજુની તરફ દબાવો. યોર બોટ ઇઝ રેડી. તમારી હોડી છે એ તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, તમે જોયું ને આપણી બોટ કેવી સરસ મજાની રેડી થઈ ગઈ. તો આમાં ન્યૂ વર્ડમાં આપણે જોઈએ તો હોરિઝોન્ટલી એટલે આડો, વર્ટિકલી એટલે ઊભો, પછી ફ્લેપ્સ એટલે વાળો, ત્યાર પછી ટ્રાયંગલ એટલે ત્રિકોણ, આઉટવર્ડ્સ એટલે બહારની તરફ, સાઇડવેઝ એટલે બાજુ તરફ. આ બધા આમાં ન્યૂ વર્ડ્સ છે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈએ એક્ટિવિટી 2. એમાં શું કહેવા માંગે છે. હવે એક્ટિવિટી 2માં શું છે તો કે હોમમેડ હાઉસ ફ્લાય હની બી ટ્રેપ. એટલે કે મધમાખી માટે, માખી અથવા મધમાખી માટે ઘરે બનાવેલ છટકું. ટ્રેપ એટલે જાળ. એટલે આપણે મધમાખી અને માખી એ બહુ હેરાન કરે ને ઘણી વખત આપણને, તો એને પકડવા માટે આપણે એક સરસ મજાની ટ્રેપ બનાવવાની છે. તો ચાલો હું અહીંથી સમજાવતી જાઉં, એ તમે જોતા જજો. મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ આર નાસ્ટી પેસ્ટ. એટલે કે હવે જો આપણે જોઈએ છે, મચ્છર અને માખી અપ્રિય જંતુઓ છે. તે સ્પ્રેડ મેલેરિયા, કોલેરા એન્ડ ટાઇફોઇડ. તે મેલેરિયા, કોલેરા અને ટાઇફોઇડ ફેલાવે છે. વી હેવ સ્વામ્સ ઓફ ફ્લાઇઝ એન્ડ મોસ્કિટોઝ ઇન મોન્સૂન એન્ડ વિન્ટર. આપણે ચોમાસામાં અને શિયાળામાં માખીઓ અને મચ્છરના ટોળાઓ હોય છે. સ્વામ એટલે શું થાય ફ્રેન્ડ્સ? ટોળું થાય. વી ટ્રાય ટુ કિલ ધેમ બટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ કેચ અ ફ્લાય ઓર અ મોસ્કિટો. આપણે તેને મારવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ એક માખી કે મચ્છરને પકડવું બહુ મુશ્કેલ છે, જે આપણે બધા સમજીએ છીએ. સો વી બીકમ ધ વિક્ટિમ્સ ઓફ ધેર બાઇટ્સ. તેનો ડંખનો શિકાર બની જઈએ છીએ. વિક્ટિમ્સ એટલે શું થાય? શિકાર બનવું. ત્યાર પછી છે વી યુઝ મેની ઇન્સેક્ટિસાઇડ્સ બટ ધે આર નોટ મચ ઇફેક્ટિવ. આપણે તેના માટે ઘણી જંતુનાશક દવાઓ વાપરીએ છીએ, પણ તે ખાસ કે ને ઇફેક્ટિવ એટલે કે અસરકારક હોતી નથી. હિયર ઇઝ એન ઇઝી સોલ્યુશન. અહીંયા એક સહેલો ઉપાય આપ્યો છે. વી કેન પ્રિપેર અ ટ્રેપ ટુ કેચ એન્ડ કિલ ધ ફ્લાઇઝ એન્ડ મોસ્કિટોઝ. માખીઓ અને મચ્છરને પકડવા માટે આપણે એક ટ્રેપ બનાવી શકીએ. ઇટ ઇઝ સિમ્પલ ટ્રેપ. આ એક સહેલું ટ્રેપ છે. આમ ફ્રેન્ડ્સ, ટ્રેપ એટલે છટકું કહીએ, પણ આપણે ટ્રેપ એટલે ઝાડ પણ કહીએ. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણને એના સ્ટેપ આપ્યા છે. એ સ્ટેપના આધારે આપણે ટ્રાય કરવાની છે. પણ તમે તમારા પેરેન્ટ્સની સાથે આ ટ્રાય કરજો, અથવા તો તમારા ભાઈ બહેન ફ્રી હોય, મોટા ભાઈ બહેન, તો એની સાથે કરજો, કારણ કે આમાં તમને કોઈ પણ વસ્તુ વાગવી જોઈએ નહીં. હવે આપણે એના સ્ટેપ જોઈએ. ટુ મેક ધીસ ટ્રેપ વી રિક્વાયર ધ ફોલોઈંગ થિંગ્સ. આ ટ્રેપ બનાવવા માટે આપણે નીચે મુજબની વસ્તુ જોઈશે. કઈ કઈ વસ્તુ જોઈશે? તો ફર્સ્ટ વન, એન એમ્પ્ટી પ્લાસ્ટિક બોટલ ઓફ વોટર. ખાલી પાણીની પ્લાસ્ટિકની બોટલ. અ પેર ઓફ સીઝર્સ, કાતર. સેલો ટેપ એન્ડ ગમ ટેપ. ડિશવોશિંગ લિક્વિડ એન્ડ વોટર, એટલે કે વાસણ સાફ કરવાનું પાણી અને બીજું જે સાદું પાણી આવે તે. હવે ફિફ્થ વન શું છે?
તો કે ફૂડ આઇટમ્સ, વેરી સ્મોલ પીસીસ ઓફ એપલ, 5 grams ઓફ સુગર એન્ડ અ ફ્યુ ડ્રોપ્સ ઓફ લેમન જ્યુસ. સફરજનના ઝીણા ટુકડા, 5 ગ્રામ જેટલી ખાંડ અને લીંબુ શરબતના થોડા ટીપા. આ 5 વસ્તુ આપણને જોશે. ત્યાર પછી આપણું આ જે છે આ જે બનાવવાનું છે એ આપણે એને બનાવીશું. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે તે છે એ બનાવવા માટે પ્રયત્ન કરીએ. હું એના સ્ટેપ છે એ તમને સમજાવવા પ્રયત્ન કરું છું. તે પહેલાં ફ્રેન્ડ્સ તમને કહી દઉં, આમાં ન્યૂ વર્ડ્સમાં આપણે જોઈએ તો મોસ્કીટોસ એટલે મચ્છર, ત્યાર પછી છે ટાઇફોઇડ, કોલેરા, મેલેરિયા, એના તો તમે નામ સાંભળેલા છે. વિક્ટિમ્સ છે, જુઓ પહેલી, બીજી, ત્રીજી, ચોથી ને 5મી લાઇનમાં છે વિક્ટિમ્સ એટલે કે શિકાર. ઇન્સેક્ટિસાઇડ્સ એટલે કે જંતુનાશક દવાઓ. ઇફેક્ટિવ એટલે અસરકારક, બરાબર. રિક્વાયર્સ એટલે જોઈએ છે. આ બધા આમાં ન્યૂ વર્ડ્સ છે. ત્યાર પછી તમે વિન્ટર, સમર ને એ તો તમને ઋતુ વિશે તો ખબર જ છે. એક ન્યૂ વર્ડ્સ એ પણ છે સ્વામ્સ એટલે કે ટોળાઓ. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે આના જે સ્ટેપ છે એ સમજવા માટે પ્રયત્ન કરીએ. ઓકે ફ્રેન્ડ્સ, એના સ્ટેપ આમ છે. એમાં એમ લખ્યું છે ફોલો ધ ઇન્સ્ટ્રક્શન એટલે કે નીચેની જે સૂચનાઓ છે એને આપણે અનુસરવાની છે. ટેક અ પ્લાસ્ટિક બોટલ, કટ ઇટ ઇન્ટુ પીસીસ એઝ શોન ઇન ધ પિક્ચર. તમને નીચે પિક્ચર દેખાય ને એ રીતે તમારે એક પ્લાસ્ટિકની બોટલ લેવાની અને તેને 2 ભાગમાં કાપવાની. પણ ફ્રેન્ડ્સ, આમાં તમે તમારા પેરેન્ટ્સને સાથે રાખજો. સેકન્ડ વન છે રિમૂવ ધ કેપ ફર્સ્ટ, ટર્ન ધ સ્મોલ પીસ અપસાઇડ ડાઉન, પુટ ધ નેક પાર્ટ ઇન્ટુ ધ બોટલ. એટલે કે પહેલાં કેવી રીતે કરવાનું છે, આપણે પહેલાં ઢાંકણું કાઢી નાખવાનું, પછી એનો જે નાનો ભાગ છે એને ઊંધો કરી નાખવાનો, પછી એનું જે કાઠું છે એટલે કે જે એનો એ ભાગ છે એ આપણે બોટલમાં નાખી દેવાનો. અટેચ ધ 2 parts વિથ અ સ્ટેપલ ઓર અ પીસ ઓફ ટેપ. એટલે એ જે આપણે એ 2 ભાગ કાપ્યા પછી હવે એને આપણે સેલર ટેપ અથવા તો સ્ટેપલરથી જોડી દેવાના. પુટ ડ્રોપ ધ ફૂડ એટ ધ બોટમ ઓફ ધ બોટલ. બોટલના તળિયે એટલે કે બોટલના નીચેના ભાગમાં આપણે જે કાપીને પછી તૈયાર કર્યું, જો આવું તમને ચોથામાં દેખાય છે, એમાં તમારે ખાવાની વસ્તુ થોડી નાખી દેવાની. અવર ડિવાઇસ ધ મોસ્કીટો ટ્રેપ ઇઝ રેડી, હેગ ઇટ ઇનસાઇડ યોર હાઉસ ઓર રૂમ. આપણું સાધન જે મચ્છરને માખી પકડવાનું છે એ હવે રેડી થઈ ગયું છે. હવે તમે એને તમારા ઘરમાં અથવા ઓરડામાં લટકાવી દેવાનો. હવે ફ્રેન્ડ્સ, આ કેવી રીતે વર્ક કરે તો તમને ખબર છે કે જો એમાં શું કીધું કે આ છે ને આપણે ખાંડનું પાણી, વાસણ સાફ કરવાનું પ્રવાહી અને બીજું બધું નાખ્યું ખાવા પીવાની વસ્તુ, તો એ માખીને મચ્છરને આકર્ષે, એની સુગંધ આવે ને એ લોકોને, એટલે એ ટ્રેપમાં આવે અને તેથી શું થાય કે એ આપણું ઓલું જે પાણી બનાવ્યું છે એમાં પડી જાય, એટલે એની પાંખો ભીની થાય, એટલે ઉડી શકશે નહીં, બરાબર. એટલે આ રીતે આ જે આપણું છે હની બી ટ્રેપ એ તૈયાર થઈ ગયું અને આ રીતે એ વર્ક કરશે. તો ફ્રેન્ડ્સ, આ તમે બરાબર રીતે સમજ્યું, પણ તમે જ્યારે પણ આ કરો ત્યારે તમારે પેરેન્ટ્સની સાથે આ વસ્તુ કરજો. હવે એના પછી જે એની એક્સરસાઇઝ છે એ આપણે જોઈશું, પણ એ પહેલાં આપણે એક્ટિવિટી 3 છે એ જોઈ લઈએ. હવે એક્ટિવિટી 3 છે એ પણ ખૂબ જ સરસ છે. એમાં શું છે તો એમાં તમે લોકો છે ને ફ્રેન્ડ્સ, તમારા મમ્મીને તમે બટન ટાંકતા જોયા હશે, એટલે કે આપણે શર્ટમાં જે બટન હોય છે એ કેવી રીતે ટાંકે છે એ આપણને બધાને ખબર જ છે, અને જો ખબર ન હોય તો તમે મમ્મીને પૂછી લેજો. તો હવે અહીંયા આપણને એની એક્ટિવિટી આપી છે, એ તમે ઘરે જાતે કરવા પ્રયત્ન કરજો. સ્ટિચિંગ બટન્સ. થિંગ્સ રિક્વાયર્ડ એટલે કે બટન ટાંકવા માટે આપણે શું શું થિંગ્સ જોશે તો ફ્રેન્ડ્સ, નીડલ, થ્રેડ, બટન, પીસ ઓફ ક્લોથ્સ એટલે કે સોય, દોરો, બટન અને કપડાનો ટુકડો. હવે એના સ્ટેપ કેમ છે તે આપણે સ્ટેપ વાઇઝ જોઈએ. ટેક અ નીડલ, ટેક અ થ્રેડ. એક સોય લો અને એક દોરો લો. પાસ ધ થ્રેડ થ્રુ ધ નીડલ આઈ એટલે કે સોયનું જે ઉપરનું નાકું હોય ને હોલ, એમાં આપણે દોરાને નાખી દેવાનો, એટલે આપણે દોરો કહીએ ને પોરવ્યું એમ. હવે થર્ડ પોઈન્ટ શું છે કે પુલ ધ થ્રેડ લેન્થ ઇન્ટુ હાફ સો ધેટ 2 ends આર ટુગેધર, ટાઈ અ નોટ એટલે કે દોરો ખેંચી
અને બરાબર આપણે એનું પાર્ટીશન કરવાનું, એટલે બે સાઈડ સરખો રાખી પછી નોટ એટલે કે આપણે ગાંઠ બાંધી દેવાની. પ્લેસ અ બટન એટ ધ પ્રોપર પ્લેસ ઓન ધ ક્લોથ, અને જે કપડાં છે એના પર યોગ્ય જગ્યાએ જે આપણે બટન ટાંકવાનું છે ત્યાં બટન મૂકી દેવાનું. પુશ ધ નીડલ અપ થ્રુ ધ ક્લોથ એન્ડ થ્રુ વન હોલ ઓફ ધ બટન, કપડાં નીચેથી સોય નાખી ઉપર કાઢવાની અને બટનના કાણામાંથી આપણે એને પસાર કરવાની. પુલ ધ થ્રેડ અપવર્ડ્સ ફૂલી, આખો દોરો ઉપર ખેંચી લેવાનો. પુશ ધ નીડલ ડાઉન થ્રુ ધ સેકન્ડ હોલ એન્ડ થ્રુ ધ ક્લોથ, બીજા કાણામાં સોય નાખવાની અને કપડામાંથી પસાર કરી નીચે લાવવાની. પુલ ધ થ્રેડ ડાઉન ફૂલી, આખો દોરો પાછો ખેંચી લેવાનો. હવે આવી રીતે આપણે કેટલી વખત કરવાનું, તો કે રિપીટ સ્ટેપ્સ 5 to 8 3 or 4 ટાઈમ્સ. આપણે 5 થી 8 વખત બટનમાં આવી રીતે એના હોલમાં સોયને ઉપર નાખવાની, નીચે નાખવાની અને સરસ રીતે ચોકડી પાડી અને આપણે જે બટન છે એને તૈયાર કરવાનો. ફાઇનલી પુશ ધ નીડલ ડાઉન થ્રુ અ હોલ એન્ડ થ્રુ ધ ક્લોથ, ટાઈ અ નોટ એન્ડ કટ ધ થ્રેડ. અને ફાઇનલી આપણું આ કાણામાંથી સોય નાખી કપડામાંથી પસાર કરી અને નીચે પાછી આપણે એને નોટ એટલે કે ગાંઠ બાંધવાની અને પછી આપણે દોરો કાપી લેવાનો. તો ફ્રેન્ડ્સ, આવી રીતે આપણે બટન ટાંકતા શીખ્યા. હજી પણ તમે તમારા મમ્મી પાસે સરસ રીતે એ કઈ રીતે બટન ટાંકે છે અથવા તો આપણા મોટા ભાઈ બહેનો છે એ આ પ્રવૃત્તિ છે એ કરતા જ હોય છે, કારણ કે ઘણી વખત મમ્મી ઘરે ન હોય તો આપણે આ જો શીખેલા હોય તો આપણને કામ લાગે. અને સ્ટેપ વાઇઝ આપણે શીખ્યા કે ફર્સ્ટ સ્ટેપ શું આવ્યું, સેકન્ડ સ્ટેપ શું આવ્યું, એ રીતે આપણે આ જે છે એ જોયું. આમાં ન્યૂ વર્ડ્સમાં થ્રેડ એટલે દોરો, નીડલ એટલે કે સોય અને ત્યાર પછી નોટ એટલે કે ગાંઠ. તો આ આપણે શીખ્યા. હવે આપણે જોઈએ ફ્રેન્ડ્સ એક્ટિવિટી 4. ઓકે ફ્રેન્ડ્સ, હવે એક્ટિવિટી 4 છે ને એ પણ બહુ સરસ મજાનું છે. આપણે જો એક્ટિવિટી 1 to 3માં સ્ટેપ વાઇઝ બધું શીખ્યા. ઓકે, તો હવે એક્ટિવિટી 4માં પણ આપણે તમે લોકો અત્યારે તો લગભગ બધાને બેંકમાં અકાઉન્ટ હોય જ છે. ઓકે, એમાં તમે હજી નાના કહેવા હોય એટલે તમારે માઇનોર એકાઉન્ટ હોય, એટલે કે આમાં કાંઈ પણ એવું હોય એ તમારા પપ્પા કે મમ્મી એ હેન્ડલ કરતા હોય, પણ લગભગ બધાને બેંકમાં એકાઉન્ટ હોય જ તે. તો તમે બેંકમાં એકાઉન્ટ ખોલ્યું હશે ત્યારે તમે મમ્મી સાથે પપ્પા સાથે ગયા હશો તો તમને ખબર જ હશે કે આપણે જ્યારે એકાઉન્ટ ખોલીએ છીએ, ઓપન કરીએ છીએ ત્યારે એમાં શું શું ડોક્યુમેન્ટ જોઈએ, કેટલી બેલેન્સ રાખવાની, તો એની થોડી એવી માહિતી આપણને એક્ટિવિટી 4માં આપી છે. સાથે સાથે આપણને એનું ફોર્મ ભરતા પણ શીખવાડ્યું છે. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે અત્યારે એક્ટિવિટી 4 સમજીએ. મહેશ વોન્ટ્સ ટુ ઓપન એન અકાઉન્ટ ઇન અ બેંક. મહેશ નામનો એક છોકરો હતો, એને બેંકમાં અકાઉન્ટ ઓપન કરવું હતું. હી ગોઝ ટુ ધ બેંક, તેના માટે તે બેંકમાં ગયો. હી મીટ્સ ધ મેનેજર, ત્યાં એ મેનેજરને મળ્યો. મેનેજર એટલે કે જે ત્યાંના હોય બેંકના મેનેજર, એને મળવા માટે ગયો. હવે એ બંને વચ્ચે કયા ડાયલોગ થાય છે અને આપણને શું માહિતી પ્રોવાઈડ થાય છે તે આપણે જોઈએ. મહેશ સેઝ, મે આઈ કમ ઇન સર? મેનેજર સેઝ, યસ યુ મે, વોટ કેન આઈ ડુ ફોર યુ? એટલે મેનેજરે એમ કીધું, હા તમે અંદર આવી શકો, હું તમારા માટે શું કરી શકું? મહેશ સેઝ, આઈ વોન્ટ એન એસડી એકાઉન્ટ ટુ બી ઓપન ઇન ધ બેંક. એસડી એકાઉન્ટ એટલે શું થાય? સેવિંગ ડિપોઝિટ એટલે કે બચત ખાતું. તો કે મારે તમારી ખાતામાં એસડી એકાઉન્ટ ખોલાવવું છે, તો હું શું કરું? મેનેજર સેઝ, ઓકે ટેક ધીસ ફોર્મ, ફિલ ઇન ધ ડિટેલ્સ. તો કે આ એક ફોર્મ લ્યો અને એમાં તમારી બધી માહિતી ભર. મહેશ સેઝ, સર આઈ હેવ ફિલ્ડ અપ ધ ફોર્મ. અને મહેશ તો હોશિયાર હતો, એણે તરત જ ફોર્મ ભરી આપ્યું અને એણે એમ કીધું, સાહેબ આ લ્યો મેં ફોર્મ ભરી આપ્યું. મેનેજર સેઝ, નાવ પેસ્ટ યોર ફોટોગ્રાફ એન્ડ સાઇન ઇટ. તો કે હવે તમે તમારો આમાં ફોટોગ્રાફ રાખો અને સાઇન કરી આપો. પેસ્ટ એટલે ચોંટાડો. મહેશ સેઝ, હિયર ઇટ ઇઝ. મેનેજર સેઝ, હાઉ મચ મની ડુ યુ વોન્ટ મી ટુ ડિપોઝિટ? તો કે તમે મને કેટલા પૈસા જમા કરાવવા માંગો છો? મહેશ સેઝ, ₹500. મેનેજર સેઝ, ઓકે નાવ ગીવ યોર ફોર્મ એન્ડ મની ટુ ધ કેશિયર, હી વિલ ગીવ યુ અ પાસબુક. એટલે મેનેજરે ફોર્મની બધું ચેક કરી લીધું, પછી એમ કીધું ભાઈ તમે તમારે જેટલા, એટલે મહેશને ₹500 ડિપોઝિટ કરવા હતા એટલે કે જમા કરવા હતા.
તો એ પૈસા લે એટલે મેનેજરે એને એમ કીધું કે સારું, તું આ તારું ફોર્મ અને પૈસા કેશિયરને આપે. એટલે કે તમે બેંકમાં ગયા હશો તો તમે ત્યાં જોયું હશે કે કેશિયર છે એ આપણને પૈસા લે છે અથવા તો આપણી પાસેથી આપણા પૈસા આપે છે. તો એણે એમ કીધું તું કેશિયરને આપીશ એટલે એ તને પાસબુક આપશે. પાસબુક એટલે શું, તમને બધાને ખબર જ હશે કે એ આપણે બેંકમાં જ્યારે જવું હોય ત્યારે આપણે એ પાસબુકમાં આપણે કાં પૈસા જમા કર્યા હોય અથવા તો ઉપાડ્યા હોય, લીધા હોય, તો એની બધી માહિતી એમાં હોય છે. બરાબર. તો હવે મહેશને બધું કામ પતી ગયું એટલે એને ત્યાંથી પાસબુક મળી જશે. તો મહેશે કીધું થેન્ક યુ સર, અને આ રીતે મહેશે એનો આભાર માન્યો. હવે ફ્રેન્ડ્સ, અહીંયા હું તમને એનું જે બેંકનું ફોર્મ છે એ બતાવું છું, એ જોઈ લેજો. અને આમ તો તમે ફોર્મ જોયા જ હશે, તો હું તમને અહીંયા તે મૂકું છું. ફ્રેન્ડ્સ, આ રહ્યું એક બેંકના ફોર્મનો નમૂનો આપણને બતાડીએ છીએ. ઓકે, હવે આ જે છે એનું નામ છે સ્ટુડન્ટ્સ બેંક ઓફ ઇન્ડિયા. બરાબર. આ નમૂનો જ છે ખાલી, એટલે કે આપણી પાસે ફોર્મ છે એ જે તમને દેખાય છે એવું તમે બેંકમાં ભર્યું હશે. તો ચાલો ફ્રેન્ડ્સ, હું હજી પણ તમને એના બધા જે સ્ટેપ છે એ હું તમને બરાબર રીતે સમજાવું છું. તો ચાલો આપણે તે સરસ રીતે સમજીએ. જો ફ્રેન્ડ્સ, પહેલાં સ્ટાર્ટિંગમાં આપણને જે આપ્યું છે ને એમાં આપણે કાંઈ કરવાનું નથી. આ જે છે એ બધું જે એના ઓફિસર છે એ કરશે. હવે આગળ છે એ કેવી રીતે આપણે ભરવાનું છે તે આપણે જોઈએ. જો ફ્રેન્ડ્સ, અહીંયા તમને દેખાય છે. હવે આપણે ભરવાનું અહીંથી સ્ટાર્ટ થશે. હવે પહેલાં આપ્યું છે નેમ, એટલે કે ફર્સ્ટ નેમ. તો તમારે પહેલાં તમારું જે ફર્સ્ટ નેમ હોય એ લખવાનું. હવે જો ફર્સ્ટ નેમ છે એમાં તમારે તમારું નામ લખવાનું. માનો કે મારું નામ તૃપ્તિ છે તો હું લખીશ તૃપ્તિ. પછી જ્યારે હું આ ફોર્મ ભરીશ ત્યારે બધા લેટર છે એ કેપિટલ જ કરીશ, એટલે કે પહેલી ABCDમાં જ કરીશ. કારણ કે ફ્રેન્ડ્સ, ઘણી વખત શું થાય, આપણે બીજી ABCDમાં લખીએ તો અમુક જે રાઇટિંગ છે એ ફરી જતી હોય છે. તો આપણા નામમાં જો મિસ્ટેક થાય તો પાસબુકમાં ને દરેક જગ્યાએ ભૂલ આવે. એટલે આપણે જ્યારે આ ફોર્મ ભરશું ત્યારે બધા લેટર એટલે કે બધા અક્ષર કેપિટલમાં કરશું. ઓકે, તો પહેલાં ફર્સ્ટ નેમ એમાં તૃપ્તિ, પછી મિડલ નેમ તો એમાં મારા ફાધરનું નામ લખવાનું, અને લાસ્ટ નેમ તો એમાં હું લખીશ મારી સરનેમ એટલે કે મારી અટક શું છે. હવે માનો કે મિડલ નેમમાં મારા પપ્પાનું નામ જે છે એ મેં લખ્યું, પછી લાસ્ટ નેમમાં મારી સરનેમ છે એ મેં લખી, એટલે કે તૃપ્તિબેન અથવા બેન નહીં લખીએ આપણે, તૃપ્તિ ધીરજલાલ ધકાળ. ઓકે, આ રીતે આપણે કર્યું. હવે નીચેનું જે છે એમાં નેમ ઓફ ફાધર, હસબન્ડ ઓર ગાર્ડિયન. તો તમારે બધાએ શેનું લખવાનું હોય? ફાધરનું. માનો તમે હોસ્ટેલમાં એમાં રહેતા હોય અથવા તો તમે કોઈ એવી રીતે કાંઈ રહેતા હોય તો એમાં આ બીજા જે કેટેગરી છે એ આપણે યુઝ કરવાની. એટલે આમાં આપણે ફક્ત લખશું ફાધર. હવે નીચે મિસ્ટર, મિસ અને મિસિસ અથવા અધર આપ્યું છે. તો ત્યાં આપણે જો બોયસ હશું તો મિસ્ટર અને ગર્લ્સ હશું તો મિસ લખશું. બરાબર. હવે ત્યાર પછી આપણા પપ્પાનું નામ લખવાનું, એટલે કે ફર્સ્ટ નેમ તો પપ્પાનું પણ પહેલાં આખું નામ, પછી મિડલ નેમ એટલે પપ્પાનું નામ એટલે કે આપણા દાદાનું નામ, અને પછી લાસ્ટ નેમ લખવાનું એટલે કે આપણી અટક લખવાની. પછી નીચે ડેટ ઓફ બર્થ આપ્યું છે. તો એમાં કેવી રીતે લખવાનું? માનો કે આપણી જન્મ તારીખ છે એમાં તમારી બર્થ ડેટ છે એ 9th જાન્યુઆરી છે તો તમે 09 લખશો. પછી મંથ છે એ 1st જાન્યુઆરી એટલે 01 લખશું, અને યર છે 2001 અથવા 2002 તો એ રીતે આપણે લખશું. બરાબર. એટલે અહીંયા તમારે ડેટ ઓફ બર્થમાં તમારા જન્મની તારીખ લખવાની છે. હવે ત્યાર પછીનું જોઈએ. હવે આપણે ડેટ ઓફ બર્થ લખાઈ ગઈ. હવે જેન્ડર એટલે જાતિ. તો જો આપણે છોકરો હોય તો મેલ લખીએ, ફિમેલ એટલે કે છોકરી માટે સ્ત્રી એટલે કે ગર્લ્સ માટે ફિમેલ અને બોયઝ માટે મેલ આવે. ઓકે. હવે નેશનાલિટી તો આપણે બધા આપણી રાષ્ટ્રીયતા શું છે તો આપણે ઇન્ડિયન છે તો ત્યાં આપણે શું લખશું? ઇન્ડિયન લખશું. હવે મેરિટલ સ્ટેટસ તો એમાં જો તમે બધા અનમેરિડ આવો એટલે વચ્ચેનો જે પાર્ટ છે એમાં તમારે રાઈટ પાડવાનું. પછી મધર્સ મિડલ નેમ તમારી મમ્મીનું નામ અહીંયા લખવાનું. પછી તમારું UID નંબર, તો
તો એમાં તમારો યુઆઈડી નંબરમાં તમે હોય તો લખવાનો, નહીં તો તમારા પપ્પાનો, મમ્મીનો, અથવા તો તમે કારણ કે માઇનોર છો એટલે તમારે આ તમારા મમ્મી પપ્પાનો યુઆઈડી નંબર લખવાનો. ત્યાર પછી છે કોર્સોપોન્ડ્સ એડ્રેસ, એટલે કે કરંટ તમારું રેસિડેન્ટ અથવા તો ઓફિસનું, એટલે કે તમે અત્યારે જે રહેતા હોય એનું તમારે એડ્રેસ નાખવાનું. પછી તમારે નીચે લેન્ડમાર્ક એટલે કે સ્ટ્રીટ આપ્યું છે, તો તમારે જે કાંઈ સ્ટ્રીટનું કે એનું કાંઈમાં હોય અથવા તો કંઈ નંબર હોય તો એ લખવાનો. પછી નીચે સિટી, એમાં તમે જે ગામમાં રહેતા હોય, માનો કે આપણે ભાવનગરમાં રહીએ છીએ તો આપણે ભાવનગર લખવાનું. પછી પિનકોડ નંબર લખવાનો, તો ભાવનગરનો પિનકોડ નંબર તો આપણને બધાને ખબર જ છે. પછી બાજુમાં સ્ટેટ, એટલે કે આપણે ગુજરાત રાજ્યમાં રહીએ છીએ તો ગુજરાત લખવાનું. પછી જો ટેલિફોન નંબર તમારે હોય તો લખવાનો, નહીં તો મોબાઈલ નંબર નાખી દેવાનો. પછી એના પછીનું જે ડિટેલ છે એ આપણે જોઈએ. ફ્રેન્ડ્સ આ નીચેની જે ડિટેલ છે એમાં આપણે જો ઇન્કમ નાખવાની, એટલે કે મંથલી અને એન્યુઅલ. તો એમાં જો હવે તમે તો હજી કમાતા નથી, એટલે કે તમે કોઈ કામ ઓલામાં નથી જોડાણા, કામ નથી કરતા, તો હવે એમાં આપણે આપણા મમ્મી અથવા પપ્પાની ઇન્કમ નાખી શકીએ. પણ જો તમે સ્ટુડન્ટ એમ લખી નાખ્યું તો આ બધી અમુક જે ડિટેલ છે એ તમે ન ભરો તો ચાલે. હવે નીચે છે રિલિઝન, એટલે કે આપણો ધર્મ. માનો કે તમે હિન્દુ હોય તો હિન્દુમાં રાઈટ પાડવાનું, મુસ્લિમ હોય તો એમાં રાઈટ પાડવાનું, અથવા તો તમારે ક્રિશ્ચન, શીખ જે આવતું હોય તેમાં. હવે કેટેગરી, એમાં જનરલ, ઓબીસી, એસસી અને એસટી. તો તમે જનરલ એટલે કે માનો કે તમે બક્ષી પંચમાં એમાં ન આવતા હોય, સામાન્ય હોય તો એમાં જનરલમાં આપણે રાઈટ પાડવાનું. અથવા તો તમે જો આ ત્રણેયમાં આવતા હોય તો તમને તમારા મમ્મી પપ્પા અથવા તમે જે રીતે સ્કોલરશિપના એના ફોર્મ ભર્યા હોય તો એ રીતે તમારે કરી નાખવાનું. હવે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, તો તમે હજી તો સ્ટુડન્ટ જ છો એટલે નોન ગ્રેજ્યુએટ પણ લખી શકો. ત્યાર પછી છે ઓક્યુપેશન ટાઈપ, એટલે કે તમારો ઓક્યુપેશન એટલે વ્યવસાય, એમાં સેલેરીડ અને સેલ્ફ એમ્પ્લોયડ અથવા તો બિઝનેસ, રિટાયર્ડ એવું બધું લખ્યું છે તો આપણે સ્ટુડન્ટમાં રાઈટ પાડી દેવાનો. અને ત્યાર પછીનું જે ઓર્ગેનાઇઝેશન નેમ છે તો એ તમારે બરાબર જોઈ લેવાનો. અને આ જે નીચેનું બે છે એ તમારે સ્ટુડન્ટને કશું ભરવાનું હોતું નથી. હવે આપણે પાછળનું જે છે એનો ફોર્મ એ જરા જોઈ લઈએ અને પછી આગળ વધીએ. હવે નીચે આપણા આઈડી પ્રૂફ માટે આ જે પાછળનું છે ને એમાં તમારે આટલા ડોક્યુમેન્ટ્સ છે એમાંથી તમારે એની એક નાખવાનું. હવે અત્યારે આપણી પાસે તો લગભગ આધાર કાર્ડ તો હોય જ છે, તો આપણે આધાર કાર્ડ છે એ હોય તો એ એમાં નાખી નાખવાનું. અને પ્રૂફ ઓફ એડ્રેસ માટે આપણે પપ્પાનું જે રેશન કાર્ડ હોય એની ઝેરોક્સ નાખી દેવાની. ત્યાર પછી એટલે આમાંથી એટલે આપણે જે ડોક્યુમેન્ટ્સ એની સાથે જોડવાના હોય એની ઝેરોક્સ આપણે જે નાખેલી છે તો એ અહીંયા જે બોક્સ આપ્યા છે એમાં આપણે રાઈટ પાડી દેવાનું. હવે ફ્રેન્ડ્સ નીચે જે આપ્યું છે તે આપણે જોઈએ. હવે ફ્રેન્ડ્સ નીચેના ફોર્મમાં આપણે પછી એ લોકો જ કરી આપશે આપણને ઇન્ટ્રોડક્શન ડિટેલ્સ. એમાં આપણે એક નીચે ખાલી સાઇન કરી આપવાની છે અને એના જે આ બધા ડોક્યુમેન્ટ છે એ બરાબર રીતે આપણે કરી અને નીચે સાઇન એટલા માટે કરવાની કે અહીંયા જે મેં બધું બેંકના રૂલ્સ છે, પછી જે મેં ડોક્યુમેન્ટ્સ આપ્યા છે એ બધા સાચા છે અને હું તમારી બેંકમાં જોડાવા માગું છું એવું આપણે એના માટે સાઇન કરવી પડશે. તો આ રીતે આપણું બેંકનું ફોર્મ છે એ ભરાઈ ગયું. તો ફ્રેન્ડ્સ તમે હજી પણ વધારે ડિટેલ બેંકના ફોર્મમાં જ્યારે ભરતા હો ત્યારે વધારે સરસ રીતે જોઈ અને સમજજો. તો ફ્રેન્ડ્સ આજના આ લેક્ચરમાં આપણે યુનિટ 2 સમજ્યું જે સ્ટેપ બાય સ્ટેપ હતું. અને હું આશા રાખું છું કે તમને આ બધી એક્ટિવિટીઝ સરસ રીતે સમજાઈ ગઈ હશે. તો ફ્રેન્ડ્સ તમે આ બધા આમાં જે તમને જ્યાં લાગતા હોય ત્યાં ન્યૂ વર્ડ્સની નોંધ તમે
કરતા જજો. અને હા, બોટ બનાવજો અને ઓલું ટ્રેપ બનાવો તો એમાં પણ ધ્યાન રાખજો. અને બેંકનું ફોર્મ ભરો તો એમાં પણ વધારે સરસ રીતે શીખજો. અને હા, સાથે સાથે આપણે બટન, જે સ્ટિચિંગ બટનનું કામ કર્યું એ પણ બરાબર રીતે સમજજો. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે મને રજા આપશો. હું આશા રાખું છું કે તમે સારી રીતે બધું સમજ્યા હશો. તો આવતા લેક્ચરમાં આપણે ફરીથી મળશું. ત્યાં સુધી મને રજા આપશો. આવજો. થેન્ક યુ.